પહેલા તો બધાને જય રામાપીર। તો મિત્રો હાલ આપણે આવી ગયા છે એમ કહી શકાય કે તાલાળા તાલુકાના ઉમરેઠી ગામની અંદર કે જે પાવન ભૂમિ પર સાક્ષાત રામદેવજી મહારાજ થોડી જ વારની અંદર પધારવાના હોય। તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો સરસ મજાના રામદેવજી મહારાજનું ધાર્મિક કાર્ય થઈ રહ્યું છે। અને ભાઈ કાર્યની અંદર કહી શકાય કે લાખોની સંખ્યામાં જનમેદની છે એ ઉમટી પડી છે ભાઈ। અને ખરેખર આપણે ભાગ્યશાળી કહેવાય કે રામદેવજી મહારાજના સાક્ષાત આપણને દર્શન કરવા મળશે। તો તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો ભાઈ બાપાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં જનમેદની છે એ ઉમટી પડી છે। થોડી જ વારની અંદર સાક્ષાત રામદેવજી મહારાજ ગામની અંદર આવવાના છે। તો જોડાણ લેજો। આપણો વિડીયો ફેસબુક પર જોતા હોય તો આપણે પેજને ફોલો કરી દેજો। યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। થોડો પણ ટાઈમ વેસ્ટ વગર ચાલો ફટાફટ જોડાઈ જઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લગભગ સવારના 4 જેવું ટાઈમ થયો છે અને ભાઈ સ્તંભની સોગઠ હારે મિલન કરાવવાની કામગીરી ચાલુ છે। તમે જોઈ શકો છો સરસ મજાની એમ કહી શકાય કે સોગઠને શણગારી હોય અને સ્તંભ જોડે થોડી જ વારની અંદર સોગઠનું મિલન કરાવી દેવામાં આવશે। અને ભાઈ પછી એમ કહી શકાય કે રામદેવજી મહારાજનો જે સંપૂર્ણ મંડપ છે એ વ્યવસ્થિત રીતે સુશોભન કરી દેવામાં આવશે। તમે જોઈ શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો એમ કહી શકાય કે બાપાનો સ્તંભ સંપૂર્ણ રીતે એમ શણગારાઈ ગયો હોય અને ઘોડી ઉપર પણ રાખી દીધો હોય અને બાપાના સ્તંભના બધા દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા છે। જુઓ તો મિત્રો બાપાના કાર્ય તો અમે ઘણા જોયા પણ ઉમરેઠી ગામમાં બાપા પ્રત્યે અમે જે પ્રેમ જોયો ને એ તમે પણ જોશો ને તો તમારા પગની નીચેથી જમીન સરકી જશે। જુઓ કેટલી મોટી માત્રામાં લોકો છે એ સવારના 4 વાગ્યાના સામૈયાની અંદર જોડાઈ ગયા છે। આખા ગ્રાઉન્ડની અંદર ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નથી। તો ચાલો સૌ સાથે મળી અને આ સામૈયાનો થોડીક વાર આનંદ લઈએ। મિત્રો બાપાનો સ્તંભ ખડો થવાની અંદર લગભગ થોડીક જ ક્ષણોની રાહ હોય ત્યારે તમે જોઈ શકો છો બહુ મોટી માત્રામાં જનમેદની છે એ બાપાના દર્શન કરવા માટે થઈ અને ઉમટી પડી હોય। અને ખરેખર મિત્રો ઘણા મંડપ કરીએ આપણે, કોઈ મંડપનું ખરાબી નથી કરતા, પણ ઉમરેઠી ગામની અંદર અમને વ્યવસ્થાના ભાગરૂપે ખરેખર બહુ મજા આવી। કેમ કે તમે જોઈ શકો છો એક પણ વ્યક્તિ ગ્રાઉન્ડની અંદર નથી અને અહીંના સ્વયંસેવક લોકોનું પણ ખરેખર મને ખૂબ જ કામ ગમ્યું। કેમ કે ભાઈ ગ્રાઉન્ડની અંદર ખોટા માણસોને લઈ અને પછી ધાર્મિક કાર્યની અંદર અડચરૂપ થવું એ ખરેખર ખોટી વાત કહેવાય। પણ અહીંયા તમે જોઈ શકો સરસ મજાની એક દોરી બાંધવામાં આવી છે અને ગ્રાઉન્ડને ફરતે કોઈ લોકલ માણસોને આવવાની મનાય છે ભાઈ। ખરેખર આપણને બહુ સારું લાગ્યું અને તમે જોઈ શકો છો મોટી માત્રામાં લોકો છે બાપાના દર્શન કરવાની રાહ જોઈને ઊભા છે। થોડી જ ક્ષણોની અંદર એમ કહી શકાય કે ઉમરેઠીની પાવન ધરતી ઉપર રામાપીર બાપાના સાક્ષાત પગલાં થવાના છે અને થોડી જ વારની અંદર રામાપીર બાપા આવવાના છે। તો ચાલો સૌ સાથે મળી અને રામાપીર બાપા આવે છે અને થંભ ખડો થાય છે એ બધા જોઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો મંડપ ખડો થવાની સંપૂર્ણ તૈયારી હોય ત્યારે એમ કહી શકાય કે ડાલીબેન દોરી લઈ, ધર્મની દોરી લઈ અને જ્યારે આવે અને ધર્મની દોરીનું એમ કહી શકાય કે સ્તંભ જોડે મિલન કરવામાં આવે ત્યારબાદ મંડપ ખડો થતો હોય છે। તો તમે જોઈ શકો છો ડાલીબેન અને ધર્મની દોરીનું સ્તંભ જોડે મિલન થઈ ગયું છે અને હવે થોડી જ વારની અંદર રામાપીર બાપા સ્વયં ઉમરેઠી ગામની અંદર આવશે। જુઓ।
તો ભાઈ એમ કહી શકાય કે બાપાનો સ્તંભ છે એકદમ સરસ રીતે ખડો થઈ ગયો હોય અને એકદમ સારી રીતે એમ કહી શકાય કે રામાપીર બાપાનું આગમન મરેઠી ગામમાં થઈ ગયું હોય ત્યારે એવું સરસ મજાનું ધાર્મિક કાર્ય પૂર્ણ થતું હોય અને ત્યારે તમે જોઈ શકો છો ગામના જે લોકો છે જે સ્વયંસેવકો છે તે જુઓ બધું ભરી ભરી અને રોતા હોય છે પણ મિત્રો આ ખુશીના આંસુ હોય છે, આ દુઃખના આંસુ નથી હોતા. તમે જોઈ શકો છો 1 વર્ષની મહેનત બાદ આવું સરસ મજાનું ધાર્મિક કાર્ય પૂર્ણ થતું હોય ત્યારે એમ કહી શકાય કે હરેક ગ્રામજનો અથવા તો હરેક સ્વયંસેવકની અંદર ખુશીના આંસુ આવી જતા હોય છે. તમે જોઈ શકો સરસ મજાનું કાર્ય છે એ અહીંયા પરિપૂર્ણ થાય છે.